વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલ ગેંગ દુષ્કર્મના આરોપી 24 કલાકમાં નહીં પકડાય તો સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા ઉપરવાસમાં આંદોલન કરવામાં આવશે। નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે, જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેરની પોલીસ વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઈ છે। નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે સગીરા ભાયલી વિસ્તારમાં આવેલ અંધારી જગ્યાએ બેસી હતી। દરમિયાન બે બાઇક પર 5 લોકોએ આવી બંને જોડે માથાકૂટ કરી હતી। ત્યારબાદ એક બાઇક પર આવેલા 2 લોકો ત્યાંથી જતા રહ્યા હતા, જ્યારે અન્ય 3 દ્વારા માથાકૂટ ચાલુ રાખવામાં આવી હતી। ત્યારબાદ 3 પૈકી એક દ્વારા સગીરાના મિત્રને રોકી રાખવામાં આવ્યો હતો અને બાકીના 2 દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરીના ભાયલીમાં બીજા નોરતે રાત્રે 11 વાગે દીકરી સાથે ગેંગ રેપનો બનાવ બન્યો છે। તેના મિત્રએ ગોભી રાખી 3 લોકોને દીકરીની હવસખોરનો શિકાર બનાવી અને ત્રીજા વ્યક્તિ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા। ત્યારે મા બહેન દીકરીઓ માતા પિતા ગભરાઈ ગયા હતા। આ પહેલા પણ વડોદરા શહેરમાં 28 નવેમ્બર 2019ના રોજ નવલખી ગ્રાઉન્ડમાં સગીરાના મંગેતરને બગાડી સગીરાને ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ નરાધમ પડકાર ન હતા। પોલીસ હવામાં બચકા ભરતી હતી, ત્યારે અમારા દ્વારા ગાંધીનગર ગૃહ ઉપરવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવા નવલખીના સામૂહિક દુષ્કર્મના આરોપીઓ પકડાયા હતા। આ ઘટનાની જાણ સગીરાએ તેની માતા અને ભાઈને કરી હતી અને તેઓ બંને સગીરાને લઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા હતા। બનાવ અંગે પોલીસે BNSની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી હવસખોરની શોધખોળ કરવા જિલ્લા પોલીસની LCB SOG સહિતની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, પણ હજુ 36 કલાક વીત્યા બાદ આરોપી પોલીસના પકડથી દૂર છે। વડોદરામાં બીજા નોરતાનો બનાવ છે, ત્યારે પોલીસને અમારી માંગ છે કે 24 કલાક ભાયલી ગેંગ રેપના આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે બેસી ઉપરવાસ આંદોલન કરવામાં આવશે। તેઓ આવેદન વડોદરા ગ્રામ્ય પોલીસ જૂની કોઠી કચેરી ખાતે SP આજે હાજર ન હતા, જેને લઈને તેમના PAને આપવામાં આવ્યું હતું। આ આવેદનની નકલ કોપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા વડોદરા જિલ્લાના કલેક્ટર અને માનવ અધિકાર પંચને નકલ રવાના કરવામાં આવી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, માન્ય પ્રધાનમંત્રીની કર્મભૂમિ અને આ કર્મભૂમિ પર જોવા જઈએ તો ભાયલી ખાતે બીજા નોરતે દીકરી પર ગેંગ રેપ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ, રૂરલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, પરંતુ 36 કલાકથી વધુ સમય થઈ ગયો હતી। આજે SP સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। હજુ અમે એમને 24 કલાક આપ્યા છે। 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને ઉપવાસ આંદોલન શરૂ કરનાર છે। વડોદરા શહેરમાં નવલખી ખાતે આ રીતનો જ એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો, તેમાં પણ પોલીસની ઢીલી કામગીરીના કારણે ઉપવાસ આંદોલન અમે શરૂ કર્યા હતા। ગૃહમંત્રી આ ખુદ વડોદરા આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપીને 2 જ દિવસની અંદર તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા। વડોદરા શહેરમાં 8000થી વધુ કેમેરા છે। CCTV કેમેરાનો ઉપયોગ કરીને પણ પકડી શકાય છે, પરંતુ જે રીતના પોલીસ કહી રહી છે કે ભાયલી TP વિસ્તારમાં અનેક જાતના નવા રોડ બન્યા છે, ત્યાં લાઇટોની સુવિધા નથી। જો લાઇટોની સુવિધા નથી તો વુડાને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કાચી કામગીરી છે, કાચું કપાયું છે। અમારી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીઓની મહિલા મોરચાઓને પણ વિનંતી છે કે તમે બધા બહાર નીકળો। આ દીકરી મારી નહીં, આપણા સૌની દીકરી છે અને આ દીકરી માટે એને ન્યાય મળે અને આરોપીઓ પકડાય તેના માટે સૌએ બહાર આવવું પડશે। જે રીતના આજે આવેદનપત્ર પાઠવ્યું છે, આવતીકાલે 2 વાગ્યા સુધીમાં આ લોકો પકડાય નહીં તો અમારા ઉપવાસ આંદોલન ગાંધીનગર ગૃહ શરૂ કરનાર છે।